છે કે ત્યારે વિધર્મીઓનો ત્રાસ બહુ હતો. વિધર્મીમાં ભગવતીના પગે લાગીને આજુબાજુમાં જોવે છે તો કોઈ દેખાતું ન હોય, ભુવાતાનું હોય પણ એ બધા છેટા હોય. અને એક ડાલા મથો હાવજ જાણી આમ સિદ્ધિઓ ઉપર તૂટી પડ્યો હોય ને એવી રીતે તૂટી પડે છે. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આપણે આજે વાત કરવાની છે બરેજની દ્વારકાની. મિત્રો આમ તો માતાજીના ઘણા બધા પરચા છે અને ઇતિહાસની વાતો કરી શકાય ને એવી પણ ઘણી બધી વાતો છે. એમાંથી આજે આપણે એક વાત કરવાની છે. જો પેલા આ વિડીયો તમને બતાવો, જોઈ લો. કહેવાય છે કે જ્યારે આ મઢ લૂંટાવાનું હતું ત્યારે જેતમલાતા મેહરે પોતાના માથાનું બલિદાન આપી આ મંદિરને લૂંટવાથી બચાવ્યું હતું. તો મિત્રો આ ભાઈનું એવું કેવું છે કે જેતમલાતા પરમાર બરેજ મઠ લૂંટાવાનો હતો ત્યારે કામ આવી ગયા અને ખપી ગયા. તો મિત્રો આપણે જેતમલાતા પરમાર હારે કંઈ વાંધો નથી, આપણે એને પણ પગે લાગીએ. પણ મિત્રો જે આપણા ગઢિયા વાગરથી આપણે વાત સાંભળેલી છે ને એ ઇતિહાસના પુરાવા કંઈક અલગ જ છે. તો મિત્રો આમ તો બરેજની દ્વારકાના ઘણા બધા ઇતિહાસ છે, ઘણી બધી ઇતિહાસની વાતો કરી શકાય એવી વાતો હોય. એમાંથી આપણે આજે એક વાત કરવી. આ વાત છે ઈસવીસન 1867ની પોરબંદરનું ઘેડ પંથક અને ઘેડ પંથકમાં બરેજ ગામ. બરેજ ગામમાં માતાજીનો મઠ, મા મહમાઈનો મઠ. અને એમ કહેવાય છે કે ત્યારે વિધર્મીઓનો ત્રાસ બહુ હતો. વિધર્મીમાં સિંધીઓનો ત્રાસ બહુ હતો. અને સિંધીઓને ખ્યાલ આવે છે કે બરેજમાં મઢ લૂંટવો, સિંધીઓને એવો ખ્યાલ આવે છે. અને મઢમાં તો ખબર છે ને એમને એમ તો કોઈને જવા ન દે, રબારી સિવાય મઢમાં કોઈને જવા ન દે. અને સિંધીઓને એવો ખ્યાલ આવે છે, સિંધીઓ પ્લાન બનાવીને આવે છે. એ બધો પ્લાન બનાવે મઢ લૂંટવાનો અને આવે છે. પછી બરેજના પાદરે પૂગે છે. બરેજના પાદરે પૂગે એટલે એને ખબર જ હતી કે મઢની અંદર તો આપણે નહીં જવા દઈએ. એટલે સિંધીઓ માલધારીનો પહેરવે ધારણ કરે છે. માલધારીનો પહેરવે ધારણ કરીને બરેજ મઠની અંદર આવે છે. બરેજ મઠમાં થોડાક જ આપણા રબારીઓ હતા, ભુવા હતા, હાજર હતા. અને એમ કહેવાય છે કે આપણે તો માલધારીના ધંધા, પશુપાલનના ધંધા એમાં પહેલેથી જ સંકળાયેલા છે. એટલે અડધા રબારીઓ આપણા માલઢોર ચારવા ગયા હતા અને થોડાક જ રબારીઓ ત્યાં હાજર હતા. અને એવું કહેવાય છે કે સિંધીઓ મઠની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને ભગવતીને પગે લાગે છે. ભગવતીના પગે લાગીને આજુબાજુમાં જોવે છે તો કોઈ દેખાતું ન હોય, ભુવાતાનું હોય પણ એ બધા છેટા હોય. અને મઢ લૂંટવાનું ચાલુ કરે છે. એમાં વિધાહુણ નામનો એક રબારી જેનું ધ્યાન પડે છે કે ઓહો આ તો મઢને લૂંટેરિયા. અને વિધાહુણ આમ ત્યાંથી દોટ મૂકે છે અને સિંધીઓ ઉપર તૂટી પડે છે. એક ડાલા મથો હાવજ જાણી આમ સિંધીઓ ઉપર તૂટી પડ્યો હોય ને એવી રીતે તૂટી પડે છે વિધાહુણ નામનો રબારી. અને સિંધીઓને મારે છે, કાપે છે અને હારી ઘડી ધીંગાણું થાય. હારી ઘડી ધીંગાણું થાય ને એમાં વિધાહુણ નામનો રબારી ત્યાં વીરગતિ પામે છે. વિધાહુણ વીરગતિ પામે છે અને ભુવાતાને સિંધીઓ બંધી બનાવેલું છે. એટલે ઓહાપો થાય. એટલે જે બેનો દીકરીઓ હતી ને એમાંથી અમુકને ધીંગાણું કરવા મળ્યું. બેનો દીકરીઓ અને અમુક હતી ભાગી ગઈ બારોબાર. અમુક જે બારોબાર ભાગી ગયું હતું ને ભાગતા ભાગતા જે જેતમલ પરમાર નામનો મેર, જેતમલ પરમાર નામનો મેર ને બારોબાર બેઠો હતો. અને એની જે ભવાની તલવાર હતી ને ભવાની તલવાર લઈને, ખુલ્લી તલવાર લઈને જેતમલાતા મેર માતાજીના મઢની રક્ષા કરવા માટે આવી જાય છે. અને ત્યાં પાછું ધીંગાણું થાય છે. જેતમલાતા મેર અને સિંધીઓ આ ભાભી ધબાધબી બાકા જીકી બોલતી હોય, બફા બફી બોલતી હોય અને મારા જીકી પાળાફાડી થતી હોય. અને પછી જેતમલાતા મેર પણ ત્યાં વીરગતિ પામે છે. અને માતાઓ બહેનો પણ ત્યાં થોડીક વાર લડે છે સિંધીઓની સામે, પણ માતાજી બહેનો કેટલી ઘડી લડી શકે. અને પછી ત્યાં વિધાહુણ નામનો રબારી અને જેતમલાતા મેર આ બે ત્યાં વીરગતિ પામે છે. અને પછી સિંધીઓ ભુવાતાને બંદી બનાવીને ત્યાંથી લઈ જાય છે. પછી સિંધીઓ ત્યાંથી ભાગતા ભાગતા બરેજથી ભાગતા બરડા ડુંગરમાં જાય છે. બરડા ડુંગરમાં બિલેશ્વર ગામ, ત્યાં ઘનઘોર જંગલ હોય ને ત્યાં સિંધીઓનું રહેણાંક હોય. એટલે કે સિંધીઓ બધા ત્યાં રહેતા હોય. અને પછી છે ને જે માલધારીઓ આપણા હતા ને હાંજ પડતા બધા આવી ગયા ગામમાં, બરેજ ગામમાં. બરેજ ગામમાં આવ્યો તો ઓહાપો થયો. ઓહો આવું થઈ ગયું. પછી આ વાતનો બદલો લેવા હારું થઈને આમ મારી નાખું, કાપી નાખું, ફાડી નાખું. પણ એકલાથી કંઈ થાય નહીં. એટલે સિંધીઓ કંઈ જેવા તેવા નહોતા, કેમ કે જે લૂંટારા હોય એ કંઈ જેવા તેવા હોય નહીં અને જીવા તેવા હોય નહીં, એ તો પાકું જ હોય. અને પછી 10-15 દી એમ થાય કે 8-10 દી વીતે છે. 8-10 દી 10-15 દી એવા દિવસો થાય છે. અને પછી એક ભાયા હતા રાણા નામનો રબારી, જેને ભગવતી મા મહમાઈ એને જગાડે છે. ભાયા હતા રાણા, મા મહમાઈ માતાજીના વચને બંધાય છે.
પછી એમ કહેવાય છે કે સિંધીઓ 10-15 દી થઈ ગયા હતા ભુવાતાને બંદી બનાવે તો એના. અને અહીંયા ભાયા હતા રાળા રબારી, જે ડાલા મથા 15 થી 20 જણા રબારી, જે હાવજના જડબા સીરી નાખે ને એવા રબારીઓને તૈયાર કર્યા. કેમ કે ધીંગાણામાં જીવાતીવા હાલે નહીં. 15 થી 20 જેટલા અલગ અલગ હાખના, બધી હાખના એમાં રબારીઓ હતા, અલગ અલગ હાખના રબારીઓ હતા. ભાયા હતા રાળા અને 15 થી 20 જેટલા રબારીઓ. આ બધાય થઈને પછી પોરબંદરનું જે ઘેર પંથક છે ને ત્યાંથી ગોતતા સિંધીઓને ગોતતા રબારીઓ સિંધીઓને ગોતતા બરડા ડુંગરમાં આવે છે, જ્યાં બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવનું મંદિર. આ મહાદેવનું મંદિરની પાછળ ઘનઘોર જંગલ, એમ કહેવાય કે ઘનઘોર જંગલ હતું. ત્યાં આ સિંધીઓનો એક રહેણાંક હોય એટલે કે 60 થી 70 જેટલા સિંધીઓ હતા ત્યારે, અને 4 થી 5 એના ભેગી સ્ત્રીઓ હતી. અને પછી આ જે રબારીઓ હે 15 થી 20 જણા ભાયા હતા રાડા, અને 15 થી 20 જેટલા રબારીઓ એના સિંધીઓ પર ચડાઈ કરી મૂકે, એટલે કે સિંધીઓને મારવા મળે છે. અને ત્યાં તો પછી ભાઈ ધીંગાણું મારો કાપો થતું હોય, મારો બખડાટી બોલતી હોય, મારો ને કાપો થતું હોય. એમાં પછી બધાય સિંધીઓને મોતને ઘાટ ઉતારી દે છે. અને એમાંથી એક સિંધીઓની ગર્ભવતી સ્ત્રી, એમાંથી ખાલી સિંધીઓને ગર્ભવતી સ્ત્રીને જીવતી જવા દે છે. અને ત્યાં એક આપણો રબારી પણ વીરગતિ પામે છે. આવી રીતે ત્યાં રબારીઓની વિજય થાય અને ભુવાતાને છોડાવે છે. અને મિત્રો આવી રીતે રબારીઓની ત્યાં વિજય થાય અને ભુવાતાને છોડાવે છે. પછી ત્યાંથી જે બિલનાથ મહાદેવનું મંદિર છે ને ત્યાં જાય છે ભુવાતા અને આ ભાઈ હતા રાળા ને એના ભેગા જે 14 રબારીઓ હતા એ બધા ત્યાં મંદિરમાં જાય છે. ભગવતી માં મહુમાઈની સ્થાપના કરે છે. અને ત્યાંથી પછી બીજા 2-4 રબારીઓને મોકલે છે બરેજ, કે તમે જાઓ અને ત્યાં સંદેશ આપો કે આપણી વિજય થઈ. પછી 2 રબારીઓ ત્યાંથી ઘોડા લઈને જાય છે બરેજ, અને બરેજ ત્યાં સંદેશ આપે છે કે આપણી વિજય થઈ છે. અને પછી બીજા કે ત્રીજા દિવસે આ ભુવાતા અને ભાયા હતા રાળા એના ભેગે 14 રબારીઓ એ બધા એ બરેજ પૂગે છે. એટલે પછી લાપસી રાંધે છે અને આવી રીતે ઉત્સવ મનાવે. આ ઇતિહાસ છે ને આપણા ગઢિયા જે વાતો કરતા ને એ પ્રમાણેનો ઇતિહાસ છે. અને આ લોકવાયકા મુજબ છે. અને મિત્રો આ ઇતિહાસ ઉપર જો જરાય પણ એટલી પણ તમને શંકા હોય ને તો આજે જે બિલનાથ મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જાઓ એટલે માં મોમાઈમાની સ્થાપના, અને જે બરેજ માતાજીનો મઢ છે ને ત્યાં આજે પણ વિધા હુણ એક રબારી અને જેતમલાતા પરમાર આ બેયના પાડિયા આજે પણ ત્યાં પૂજાય છે. મિત્રો જરાય શંકા હોય તો એના દર્શન કરી લેજો. બાકી બધાય મિત્રોને જય બરેજની બારિકા, હર હર મહાદેવ.